હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આઈ હોપ તમારી જે બંને પેપર જે છે એકદમ સરસ ગયા હશે. ઓકે, તમારા જે વ્યૂઝ છે, તમારી જે લાઇક છે, એના જે અમારા ગ્રાફ એનાલિસિસ જે આવે યુટ્યુબ ચેનલના, એના પરથી જ આઈડિયા આવે છે. જે તમારો રિસ્પોન્સ આવી રહ્યો છે, જે રીતે તમારા વ્યૂઝ આવી રહ્યા છે, એના પરથી ઇનફ છે અમને મોટિવેટ કરવા માટે કે યસ, પેપર તમારે એકદમ પરફેક્ટ જઈ રહ્યા છે. ઓકે, આજે બી પેપર કીધું હતું એ રીતે બોલ બેરિંગ અરે સર્ક્યુલેટિંગ. ઓકે, સોરી, બોલ બેરિંગ તો તમને પરમ દિવસના પેપરમાં દેખાશે. ઓકે, મેં તમને પહેલા જ દિવસથી કીધું હતું કે આ ક્વેશ્ચન હશે જ, અને 7 માર્ક્સમાં ક્વેશ્ચન હતો જ. ઓકે, આઈ હોપ તમે લોકોએ લખ્યો હશે. ઓકે, ઓપ્શનમાં બી ક્વેશ્ચન સહેલો જ હતો, જે બી તમે કર્યું હોય. ઓકે, સો આજના પેપરની વાત કરીએ તમારા કેડ કેમની. તો પ્રોગ્રામિંગ બી તમે એક્સપેક્ટેડ હતો. મેં તમને જે રીતે કીધું હતું, ટર્નિંગ, મિલિંગ, તમને 3D ઓબ્જેક્ટ બી આપેલું હતું, જે રીતે મેં લાસ્ટ પરમ દિવસના વિડીયોમાં તમને કીધું હતું. ઓકે, તો જેને વિડીયો આખા જુઓ છો, સાંભળો છો શાંતિથી, દરેક વસ્તુ સાંભળીને સમજો છો, એને ક્યાંય વાંધો નહીં આવ્યો. ઓકે, ઇવન હું વાત કરું ડીએમઈ ઓલ્ડ સિલેબસ, ઓકે, જેની અત્યારે રેમિડિયલ એક્ઝામ હતી, જે 5th સેમના સ્ટુડન્ટ છે, જે પ્રિપરેશન કરીને ગયા છે આપણી ચેનલથી, બિલીવ મી, બધું જ કરાયેલું હતું. ક્લિયર? હું તમને ટાઈમ મળે તો હું ટેલિગ્રામની અંદર જે આ સબ્જેક્ટ કોડ છે 3351-902 ઓલ્ડ સિલેબસ, તો એનું પેપર છે, હું તમને ટેલિગ્રામની અંદર શેર કરું છું, જે આજે જ હતી, હમણાં 2:30 થી 5ની અંદર. ઓકે, તે પેપર હું તમને શેર કરીશ તો તમને આઈડિયા આવશે કે હું એમને એમ નથી વાતો કરતો. ઓકે, તમે ક્વેશ્ચન વાંચશો, તમે ન્યુમેરિકલ જોશો, તો કપલિંગ, બોલ બેરિંગ, કોટર જોઈન્ટ, લીવર, ઓકે, પંચ, પ્રિફર્ડ નંબર, બધા જ હતા. અને એ વસ્તુ તમને પરમ દિવસે ફરી જોવા મળવાની જ છે. તો હવે પ્રિપરેશન કઈ રીતે કરવાની, સિસ્ટમેટિક જે પ્રિપરેશન છે તમારી આપણી ચેનલ સાથે જે જોડાયેલા છે, જે પહેલેથી છે, ઓકે, તો એમને તો આઈડિયા છે જ કે કઈ રીતે પ્રિપરેશન તમે કરી છે. ઓલમોસ્ટ 1 મંથથી આપણે ડીએમઈ ચાલુ કરી રહ્યા છે, કરતા હતા. ઓકે, 1-2 ટોપિક રહી ગયા છે, એ ટાઈમનો અભાવના લીધે એ પોસિબલ નથી થયા. કયા બાકી રહ્યા છે? તે ક્વાર્ટર જોઈન્ટ બાકી રહ્યું છે, અને એક રિવેટ્સ બાકી રહ્યું છે. ઓકે, તો રિવેટ્સ માટે મેં તમને ઓલરેડી એક બીજી ચેનલ શેર કરી છે. હું ફરીથી બધી જ વસ્તુ ટેલિગ્રામની અંદર શેર કરી દઉં છું. વિડીયો શાંતિથી જોજો, બહુ લાંબો નહીં કરું. ઓકે, અને તમને મેં કીધું એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કરવાની છે. ક્યાંથી કરો, કઈ રીતે કરો, એ તમારે જોવાનું છે. મારું કામ છે તમને ગાઈડ કરવાનું, તમને મટીરિયલ પ્રોવાઈડ કરવાનું. ઓલરેડી વિડીયોઝ અપલોડ કરેલા છે, એટલે મટીરિયલ હતો. પછી પાછા એવું ના માગતા કે સર આની થિયરી આપો. હા, તો હવે વાત કરીએ, આની બુક તો ઓલરેડી અવેલેબલ છે માર્કેટમાં. સો એ તો ક્વેશ્ચન છે જ નહીં કે સર બુક અવેલેબલ નથી. ઓકે, સો હવે શું કરવાનું છે? તો ચેપ્ટર નંબર 1 હું તમને જે કહું છું એ સિક્વન્સમાં જ કરવાનું છે. ચેપ્ટર નંબર 1, 6 અને 7. ઓકે, તો તમે એ 3 ચેપ્ટર કરો તો તમારા લગભગ 28 માર્ક્સ કવર થાય છે. સોરી, 28 માર્ક કવર થાય. ઓકે, થિયરી, ન્યુમેરિકલ બધું જ કરવાનું, જે મેં અહીંયા આપેલા છે. બરાબર? તો તમારા 3 ચેપ્ટર એટલા માટે મેં સિલેક્ટ કર્યા છે કે ઓછી મહેનતમાં વધારે માર્ક્સવાળા ચેપ્ટર છે. ઓકે, એ પતે પછી તમે બીજા ચેપ્ટર છે સિક્વન્સ વાઇઝ, તમને જેમાં ગ્રીપ હોય એ કરી શકો. ઓકે, અગેન આજના પેપરમાં બી તમને તફાવત દેખાયો હતો. ઓકે, હું તો તમે જ્યારથી જોઈન થયા હો ત્યારે આપણી ચેનલ પર, પણ મારા જેટલા બી પેપર એનાલિસિસના તમે વિડીયો જોયા છે ને, હું એક જ વસ્તુ કહું છું કે બુકમાં સૌથી પહેલાં તમારે તફાવત શોધવાનો. તો આની અંદર બી તમને તફાવત છે જ તમારી બુકની અંદર બેરિંગમાં. એક ક્વાર્ટર નકલનો બી છે. ઓકે, ના હોય તો નેટ પર સર્ચ કરી લેજો, ક્વાર્ટર જોઈન્ટ અને નકલ જોઈન્ટ વચ્ચેનો તફાવત. અને બીજું જે બેરિંગનો તફાવત છે, તો ચાન્સીસ ખરા કે તફાવત તમને પૂછાઈ શકે. આજના પેપરમાં બી હતા. ઓકે, પરમ દિવસના પેપરમાં બી તમને કદાચ જોવા મળી શકે. ઇવન તમે 5મા સેમની રેમિડિયલ એક્ઝામ આપતા હો, ઓકે, તો ત્યાં બી તમને તમારો સબ્જેક્ટ હોય તો એની અંદર બી તમને જોવા મળે. ઓકે, સો વાત કરીએ, આની અંદર થિયરી જ છે ટોટલી. બરાબર? અને જે ચેપ્ટર, હા, આ ખાસ કરજો, મટીરિયલના ડેઝિગ્નેશન આપેલા છે બુકની અંદર. આની અંદર ફિક્સ ન્યુમેરિકલ હું તમને વાત કરું તો પ્રિફર્ડ નંબર હશે, હશે અને હશે જ. બરાબર? તો પ્રિફર્ડ નંબરના તમારે પ્રિપરેશન કઈ રીતે કરવાની ફરી હું તમને કહી દઉં. અહીંથી એક દાખલો, ઓલરેડી પ્લેલિસ્ટ ઓપન કરું તમને, જસ્ટ અ મિનિટ. ચેનલનું પ્લેલિસ્ટ, ઓકે, ડીએમઈ ન્યૂ કરીને પ્લેલિસ્ટ હશે, તો અહીંયા તમે જુઓ. બરાબર? આ બધા જ વિડીયો આપણે ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ અપલોડ કરેલા છે. બરાબર? તો તમારે શું કરવાનું છે? તો તમારે અહીંથી પ્રિફર્ડ નંબરનો આ એક્ઝામ્પલ છે. ઓકે, એના માટે તમારે આપણી પ્લેલિસ્ટ ઓપન કરવાનું. એમાં અહીંયા લખેલું છે, જો લખ્યું છે ન્યુમેરિકલ ઓફ પ્રિફર્ડ નંબર, આ જોઈ લેવાનું. અને પછી બીજા 2-3 સમની પ્રેક્ટિસ કરવાની. ક્લિયર? જે જૂના સ્ટુડન્ટ હશે, જે ક્યારના જોડાયેલા છે,
એમને આઈડિયા છે, એમને તો ઓલરેડી કદાચ પ્રેક્ટિસ પતી બી ગઈ હશે. ઓકે, એવી જ રીતે સમજો કે અહીંયા ફરી આપણે બદલાયો ન્યુમેરિકલ પંચ અને ડાઈ આવ્યો, તો એ બી આપણે અહીંયા અપલોડ કરેલો છે. ઓકે, અહીંયા લખ્યું છે જો પંચ પ્રોબ્લેમ 1, પંચ પ્રોબ્લેમ 2, એ અહીંથી જ મેં ક્વેશ્ચન લીધેલા છે. ઓકે, તો એના જેવા જ છે. સમજો કે તમે 25મો ક્વેશ્ચન હોય તો 25, 26, 27 એના પછી જે આવતા બધા એના જેવા જ હોય. જ્યાં ચેન્જ થતો હશે મેં મૂકી દીધું હશે. ઓકે, આમાં તમે આ ક્વેશ્ચન કરજો ખાસ. કઈ ગયું, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ડિઝાઇન. 3 ટાઈપ્સ છે, કદાચ પૂછાઈ શકે 3 માર્ક્સની અંદર, સીધો ક્વેશ્ચન. બરાબર, ચાલો ચેપ્ટર નંબર 1. હા, હવે તમે કહેશો કે સર આટલા બધા પેજ તો ક્યારે થશે? બરાબર, તો મેં તમને કીધું કે મેં પ્રેક્ટિસ માટે નંબર ઓફ સમ્સ વધારે આપ્યા છે. આપણે ઓલરેડી મેં મહિના પહેલાંથી આપણે ચાલુ કરી દીધું હતું કામકાજ, તમે આજે જાગ્યા છો. ક્લિયર? ચેપ્ટર નંબર 2ની વાત કરીએ તો આ ચેપ્ટર નંબર 2ની અંદર ઘણા બધાને ડાઉટ હોય છે કે સર પ્રિપરેશન કઈ રીતે કરવી, શું કરવું, ફોર્મ્યુલાઝ બહુ બધા છે, દાખલા બહુ બધા છે. ઓકે, તેના માટે મેં ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલો છે લાસ્ટમાં. ઓકે, આ સિક્વન્સ વાઇઝ જ તમારે પ્રિપરેશન કરવાની છે, તો અહીંયા અપલોડ કરેલા છે નકલ જોઈન્ટનો. ઓકે, ફોર્મ્યુલા ગોખવાના નથી. આ વિડીયો જોશો ને તો ફોર્મ્યુલા તમને આપોઆપ યાદ રહી જશે, અને એનો આ સમ છે. ક્લિયર? તેની થિયરી કરવાની ખાસ. હવે થિયરી તમે કરતા હો તો એની અંદર તમારે એકાદ ક્વેશ્ચન તો ડેફિનેટલી મને લાગે છે હશે જ. કેવો ક્વેશ્ચન હશે હું તમને સમજાવી દઉં. એવું લખ્યું હશે કે લિસ્ટ ધ કમ્પોનન્ટ અથવા એલિમેન્ટ્સ સબ્જેક્ટ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ. બરાબર, ચેપ્ટરનું નામ જ છે જો એલિમેન્ટ સબ્જેક્ટ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ. તો તમને એવું પૂછી શકે કે એવા એલિમેન્ટના નામ આપો કે જેની ઉપર ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય. તો તમારે શું કરવાનું, ચેપ્ટર ઓપન કરશો ને એ તમારે પહેલાં કે બીજા જ પેજ ઉપર આખું એક લિસ્ટ આપ્યું હશે, 5 થી 6 કમ્પોનન્ટ આપ્યા હશે. તો તમારે પહેલું ચેપ્ટર તો ઇન્ટ્રોડક્શન છે, તો બાકીના 6 ચેપ્ટર રહ્યા તો દરેક 6 ચેપ્ટરમાં એવા લિસ્ટ આપેલા છે, તો એવા લિસ્ટ કરી જ નાખવાના છે. એવો ક્વેશ્ચન મને લાગે છે હશે જ. બરાબર, પછી ક્વાર્ટર જોઈન્ટ, નકલ જોઈન્ટના એડવાન્ટેજ, એપ્લિકેશન. સીધું કદાચ તમને એવું બી પૂછાઈ જાય કે ક્વાર્ટર જોઈન્ટની ડિઝાઇનના ફોર્મ્યુલા સ્ટેપ લખો, નકલ જોઈન્ટના ફોર્મ્યુલાના સ્ટેપ લખો. રિવેટ્સની અંદર તમને આવું ડ્રોઈંગ પૂછી શકે. બરાબર, તો આ ડ્રોઈંગ કરવાના, પેજ નહીં ફેરવી દેવાના કે આ ડ્રોઈંગ આપણા કામનું નથી. બરાબર, ડ્રોઈંગમાંથી બે ક્વેશ્ચન હોઈ શકે. નકલ જોઈન્ટ ને ક્વાર્ટર જોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ મેં કીધું એ પ્રમાણે. ઓકે, દાખલા તો તમારે કરવાના જ છે. ઓકે, હું તમને આના માટે મેં નકલ જોઈન્ટનો તો ઓલરેડી સમજાવી દીધો છે. ક્વાર્ટર જોઈન્ટ માટેની તમને હું એક બીજી ચેનલ છે એની લિંક આપી દઈશ, તો એમાંથી તમે પ્રિપેર કરી શકો. રિવેટ માટે ઓલરેડી મેં શેર કરેલી છે. ઓકે, એના પછી વાત કરીએ ડિઝાઇન ઓફ મશીનરી સબ્જેક્ટ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ. તો આનો ક્વેશ્ચન કઈ રીતે આપી શકે કે લિસ્ટ ધ કમ્પોનન્ટ સબ્જેક્ટ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ. ઓકે, એની 6 છે, એની 5 છે. ઓકે, પછી આ સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ લીવર એન્ડ એપ્લિકેશન ઓફ ઈચ લીવર, અથવા એનું ડ્રોઈંગ સાથે બી પૂછી શકે. ઓકે, પછી આ તમને જુદા જુદા સેક્શન આપ્યા હશે, એનું તમારે ઇક્વેશન લખવાનું આવશે. હવે સેક્શન મોડ્યુલસનું પછી આ રીતે જો આ ક્વેશ્ચન કહેતો હતો, આ રીતે પૂછાઈ શકે. લખ્યું છે ને, ગીવ 6 મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ પ્યોર બેન્ડિંગ વિથ નીટ સ્કેચ. સો આ બધા ખાસ કરવાના છે. બરાબર, ક્લાસિફિકેશન છે. થિયરીમાં શું પૂછી શકે, થિયરીમાં તમને ક્લાસિફિકેશન પૂછી શકે, એડવાન્ટેજ પૂછી શકે, ડિસએડવાન્ટેજ ને એપ્લિકેશન. જેટલા બી કમ્પોનન્ટ તમારી જોડે ડિઝાઇનમાં ભણો છો, લીપ સ્પ્રિંગ છે, હેલિકલ સ્પ્રિંગ છે, ક્વાર્ટર જોઈન્ટ, નકલ જોઈન્ટ, લીવર, તો બધાનું ક્લાસિફિકેશન કરવાનું, એપ્લિકેશન કરવાની, એડવાન્ટેજ કરવાના, ડિસએડવાન્ટેજ કરવાના, અને ડિઝાઇન પ્રોસિજર. પતી ગયું, તમારું ચેપ્ટરની થિયરી બધી કવર થઈ જશે. ઓકે, લીવરનો તમને સમ જોવા મળશે ને મળશે જ. ઓકે, આપણે સમજાયેલો છે. અને આમાં તો મેં પીડીએફમાં તમારે એટલું ઇઝી કરી આપ્યું છે કે ક્લિક કરશો એટલે સીધો વિડીયો ઓપન થઈ જશે, એના જેવો જ છે નીચે. ઓકે, આ રીતે આખી પીડીએફ બનાવેલી છે. નંબર ઓફ ન્યુમેરિકલ વધારે છે, અગેન પ્રેક્ટિસ માટે છે. એના પછી ચોથું ચેપ્ટર. ઓકે, આમાં આ ચેપ્ટર આ તો ખતરનાક આઈએમપી છે. ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર ટોર્શન વિથ મિનિંગ ઓફ ઈચ ટર્મ. ઇક્વેશન લખવાનું, ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર ટોર્શન, અને એના નીચે જે ટર્મ આપ્યા છે ટર્મ લખવાનો. જબરદસ્ત આઈએમપી. ઓકે, ડિઝાઇન કી માટેની ડિઝાઇન ખાસ કરજો. પછી હેલિકલ સ્પ્રિંગનો ન્યુમેરિકલ, આની અંદર સાફ્ટ ખાસ કરવાનો, હોલો સાફ્ટ અને સોલિડ સાફ્ટ. પછી વાત કરીએ તો કપલિંગ, આપણી ફેવરિટ હોય એટલે પૂછવાના ચાન્સીસ વધી જાય. બરાબર, કપલિંગ કરી જ નાખવાની, આપણે વિડીયો સમજાયેલો છે તો ખાસ જોઈ લેવાનું. એના પછી વાત કરીએ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ ટુ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ, અગેન ચેપ્ટર નંબર 5, 14 માર્ક્સનું. ઓકે, હવે આની અંદર આ ક્વેશ્ચન બી જબરો આઈએમપી હે ને,
મોસ્ટ આઈએમપી. અને આની અંદર બીજી કાંઈ કે થિયરી છે નહીં. સી ક્લેમ્પ અગેન ચાન્સીસ મેક્સિમમ દાખલો હશે. સી ક્લેમ્પ માટે મેં તમને અહીંયા એક લિંક પ્રોવાઈડ કરી છે, એ ઓપન કરશો એટલે ખુલી જશે. અને ડ્રિલિંગ મશીન ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે. સિમ્પલ છે. આ ચેપ્ટર બી તમે પ્રિફર કરી શકો. પહેલું, છઠ્ઠું, સાતમું પતે પછી તમે આ ચેપ્ટર લઈ લેજો, 5મું ચેપ્ટર, તો તમારા 42 માર્કનું તો કવર થઈ ગયું. સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન કરો, બહુ ઇઝી સબ્જેક્ટ છે અને મજા આવશે. ઓકે. ડિફરન્સ શબ્દ પકડો, ડિફરન્સ, બરાબર. ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ આજના પેપરમાં હતો. ડીએમઈના આજના પેપરમાં ઓલ્ડ સિલેબસમાં ક્વેશ્ચન હતો. એવું જરૂરી નથી આજમાં આવે એટલે પરમ દિવસમાં આવે જ, અથવા આજમાં ના આવે એટલે પરમ દિવસ, એવું કોઈ કન્ક્લુડ ના કાઢતા તમે તમારી રીતે. હે ને, 2 પેપર સેટર અલગ હોય, 2 પેપરની પેટર્ન અલગ છે, એટલે કોઈ કન્ક્લુઝન નથી કાઢવાનું. જસ્ટ હું તમારા રેફરન્સ માટે મોકલું છું. ઓકે. થિન થિક સિલિન્ડર તો ઇઝી જ છે, ચેપ્ટર કરી જ નાખવાનું છે. અને લાસ્ટ ચેપ્ટર નંબર 7. ઓકે. એમાં આવી રીતે ડિફાઇન છે, ડિફાઇન ખાસ કરવાની. અને આપણો ફેવરિટ ક્વેશ્ચન પહેલો નંબર. પછી છે સ્પેસિફિકેશન પૂછી શકે, ફેક્ટર અફેક્ટિંગ ધ ડિઝાઇન બેરિંગ. ઓકે. ઇઝી જ છે સાથે. અને પછી ડીપ ગ્રુપ બોલ બેરિંગવાળો એક ન્યુમેરિકલ તમને પૂછાઈ શકે, અથવા તો સેલ્ફ અલાઇન બોલ બેરિંગવાળું. ક્લિયર? સો આ રીતે પ્રિપરેશન કરશો તો આરામથી તમારા 70 માર્ક્સના પેપરમાંથી 65 અપ્સ આવી શકશે. મેં ડીએમઈમાં AA ગ્રેડવાળા સ્ટુડન્ટ પણ જોયેલા છે. ઓકે. કોન્ફિડન્સ રાખો. તમે જે પ્રિપરેશન કરી છે એની ઉપર ફોકસ કરો, બધી ડાયરેક્શનમાં ના દોડો. ઓકે. ઓપન પ્લેટફોર્મ પર ઘણી બધી વસ્તુઓ ઘણી બધી જગ્યાએ મળે છે. તમે જ્યાંથી વાંચો છો એને વળગી રહો, બરાબર. અહીંયા મળે છે, અહીંયા મળે છે, બધી જગ્યાએ દોડાદોડ ના કરો. એમાં શું થાય, એકે જગ્યાએ ભલી વાર ના પડે. તમે જ્યાં વાંચતા હો ત્યાંથી પ્રિપેર કરો, પણ ફોકસ ત્યાં જ રાખો. પછી ક્લિયર? બધી ડાયરેક્શનમાં જશો તો પેલું કોક અલગ કહેતું હોય, આ અલગ કહેતું હોય, ફલાણું અલગ કહેતું હોય, તો એ ભેગું ના થાય. ઓકે. સો જ્યાં બી તમે વાંચો પ્રોપર વેમાં વાંચો, પ્રોપર પ્રિપરેશન કરો. ડઝન્ટ મેટર તમે ક્યાંથી પ્રિપેર કરો છો. અગેન હું કહું છું, મારું લક્ષ્ય એ જ છે કે દરેક જણ ડીએમઈમાં પાસ થાય. તમે ક્યાંથી વાંચો, કઈ રીતે વાંચો, મેં પહેલાં જ કીધું, એના સાથે મને લેવા દેવા નથી. મારું કામ છે ગાઈડ કરવું. હવે તમારે અહીંથી વાંચવું, ક્યાંક પીજેથી કરવું, ડઝન્ટ મેટર. ક્લિયર? સો અગેન ઓલ ધ બેસ્ટ ફોર યોર ડીએમઈ એક્ઝામ. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે અને જે ડીએમઈનો હાવ ઊભો થયેલો છે એ જતો રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.